નમસ્તે મિત્રો, જ્યારે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યારે જોવા મળે છે 11 ગુપ્ત સંકેતો। નમસ્કાર મિત્રો, રાધે રાધે। જે વ્યક્તિ આ સંકેતોને યોગ્ય સમયે ઓળખી લે છે તેનું નસીબ બદલાઈ જાય છે અને તેનું ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે। આવા ઘરમાં ક્યારે કોઈ સમસ્યા નથી આવતી। મિત્રો, જરા વિચારો, જો દરરોજ સવારે તમારી સાથે કોઈ અનોખી દૈવી ઘટનાઓ બનવા લાગે, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને શાંતિ આપી રહી હોય, તો સમજી લો કે દેવી લક્ષ્મીએ સ્વયં તમારા ઘરમાં પડાવ નાખ્યો છે। આજના વિડીયોમાં આપણે જાણીશું આવા 11 દિવ્ય સંકેતો જે દર્શાવે છે કે માતા દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે અને તમારા ઘરની દરેક દિવાલ અને દરેક ખૂણો હવે સામાન્ય નથી પણ પવિત્ર છે। આપણામાંથી મોટાભાગના લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે। તેઓ પૂજા કરે છે, દીવા કરે છે, રીંગ બેલ કરે છે, મીઠાઈઓ ચઢાવવામાં આવે છે જેથી દેવી માતાના આશીર્વાદ રહે અને જીવનની મુશ્કેલીઓ સરળ બને। પણ એક સવાલ, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે ક્યારેક દેવી લક્ષ્મી પોતે સંકેત આપવા લાગે છે કે હું અહીં તમારી સાથે છું? હા મિત્રો, જ્યારે દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે ત્યારે તે પૂજાની ઘંટડી વાગે ત્યાં સુધી જ રહે છે। સીમિત રહેતું નથી। તે વ્યક્તિને પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે। ક્યારેક મીઠી સુગંધના રૂપમાં, ક્યારેક ઘરની શાંતિના રૂપમાં, ક્યારેક અચાનક બનેલા અદ્ભુત સંયોગમાં। આ અનુભવો ક્યારેક સીધા હોય છે તો ક્યારેક એટલા સૂક્ષ્મ હોય છે કે માત્ર મન જ તેમને ઓળખી શકે છે। ઘરનું વાતાવરણ સાવ બદલાઈ જાય છે। નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં અસંખ્ય શાંતિ સ્થાયી થાય છે। પણ હા, દેવી લક્ષ્મી જેટલી કોમળ છે એટલી જ સંવેદનશીલ પણ છે। કેટલીક ભૂલો નાની લાગે પણ ગંભીર હોય છે, જેમ કે આજે પૂજા કરવી અને કાલે ભૂલી જવું અથવા માત્ર દેખાડો માટે આરતી કરવી। આવી વર્તણૂક દેવી લક્ષ્મીને નારાજ કરી શકે છે। જઈ રહ્યા છે। ઘણી વખત લોકો કહે છે કે હું રોજ પૂજા કરું છું, તેમ છતાં દેવી લક્ષ્મી કેમ દેખાતી નથી? મિત્રો, આ પ્રશ્ન દેવી લક્ષ્મીને સૌથી વધુ સતાવે છે, કારણ કે તે દરરોજ તમારી આસપાસ હોય છે, પરંતુ આપણી દ્રષ્ટિ તેમને ઓળખી શકતી નથી। એટલા માટે આજનો વિડિયો માત્ર માહિતી નથી પરંતુ દેવી લક્ષ્મી સાથે જોડાવા માટેની યાત્રા છે। આપણે જાણીશું તે 11 સંકેતો જે દર્શાવે છે કે દેવી લક્ષ્મી સ્વયં આવીને તમારા ઘરમાં વાસ કરી છે। ભક્તો, આગળ વધતા પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ લખો, કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટેના સરળ ઉપાયો પણ આપીએ છીએ। તેથી તમારે તમારી રકમ કોમેન્ટ બોક્સમાં લખવી જ જોઈએ। નંબર 1, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘમાંથી જાગવું એ દેવી લક્ષ્મીનો મધુર આહ્વાન છે। દરરોજ સવારની કલ્પના કરો જ્યારે આખું વિશ્વ ગાઢ નિંદ્રામાં હોય। તમારી આંખો આપોઆપ બ્રહ્મ મુહૂર્તમાં પડી જાય છે। તેને ખોલવા દો। આ કોઈ જાદુથી ઓછું નથી, નહીં। એવું લાગે છે કે દેવી લક્ષ્મી પોતે જ તમને જગાડી રહી છે। અને જો આ મધુર સમય દરમિયાન તમે સપનું જુઓ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અથવા મંત્ર જાપ કરી રહ્યા છો, તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારી ખૂબ નજીક છે। તમારો કોલ સાંભળીને આ ખરેખર ખૂબ જ શુભ સંકેત છે। નંબર 2, દૈવી અવાજો સાંભળવા। આધ્યાત્મિક અવાજો કાનમાં ઓગળી રહ્યા છે। ક્યારેક એવું બને છે કે વહેલી સવારે, ખાસ કરીને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન, તમે અચાનક તમારા કાનમાં અથવા દૂરથી શંખનો પવિત્ર અવાજ અથવા કોઈ મંત્ર ગુંજતા સાંભળો છો।
મંદિરની ઘંટડીનો મધુર સૂર સંભળાયો અને આસપાસ જોતા સમજાયું કે એવું કંઈ જ નથી. તો તેને સાચું માનો, આ એવા અવાજો છે જે ફક્ત તમારા કાનથી જ નહીં પણ તમારા આત્માથી પણ સંભળાય છે. આ સીધો સંકેત છે કે કોઈ દૈવી શક્તિ તમારી આસપાસ છે, તમને આશીર્વાદ આપે છે. નંબર 3. એક અલૌકિક સુગંધનો અનુભવ. આત્માને સ્પર્શતી સુગંધ. શું ક્યારે એવું બન્યું છે કે તમે સવારે સ્નાન કરીને તૈયાર થયા અને અચાનક તમારી આસપાસ કોઈ અનોખી દિવ્ય સુગંધ પ્રસરી ગઈ? તે ન તો કોઈ અત્તરનું છે, ન તો અગરબત્તીઓનું, ન કોઈ અત્તરનું. અને જ્યારે તમે તમારા ઘરના મંદિરની નજીક જાઓ છો, ત્યારે તે ગંધ વધુ તીવ્ર બને છે. આ મામૂલી બાબત નથી. આ સીધો સંકેત છે કે દેવી લક્ષ્મીએ તમારા ઘરમાં વાસ કર્યો છે. તેમના આશીર્વાદ તમારા ઘર પર વરસી રહ્યા છે. નંબર 4. પ્રાણીઓ અથવા ઋષિનું આગમન છે. તમારા દ્વારે દેવી લક્ષ્મીના દૂત. કલ્પના કરો કે તમે પૂજા કરવા બેઠા છો અને તે જ ક્ષણે એક સુંદર પ્રાણી, પછી તે વિશ્વાસુ કૂતરો હોય, મીઠી બિલાડી હોય કે પૂજનીય ગાય હોય કે સંત કે ભિખારી હોય, તમારા દરવાજે આવે છે. અને જો આવું 1 કે 2 વાર નહીં પણ અઠવાડિયામાં ઘણી વાર થાય તો આ કોઈ સંયોગ નથી. આ એક દૈવી સંકેત છે. અમે ગાયોની માતા છીએ ના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે. કૂતરો ભૈરવ બાબાનું પ્રતીક છે અને સંતો અને ભિખારીઓ ભગવાનના કોઈ રૂપમાં તમારા ઘરે આવે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ તેમની અવગણના કે અનાદર ન કરો. તેમને પ્રેમથી ખોરાક અને પાણી આપો. આ સાચી દાન છે. પૈસાનું દાન બાજુ પર રાખો, પરંતુ અન્ન અને પાણીનું દાન સૌથી મોટું માનવામાં આવે છે. નંબર 5. જ્યારે તમે તમારા સપનામાં માતા લક્ષ્મીને જુઓ છો. જો તમે વારંવાર તમારા સપનામાં માતા લક્ષ્મીની મૂર્તિઓ અથવા મંદિરો જુઓ છો, તો તમે તેના ચિત્રો જુઓ છો. તો આ એક સંકેત છે કે કોઈ દૈવી શક્તિએ તમને આશીર્વાદ આપ્યા છે. દ્રષ્ટિ રાખવી. ક્યારેક આપણે કોઈ મોટા નિર્ણય તરફ આગળ વધીએ છીએ અને અચાનક કંઈક એવું થઈ જાય છે જે આપણને રોકી દે છે. આ પણ એક પ્રકારનો સંકેત છે કે દેવી લક્ષ્મી તમને કોઈ મોટી ભૂલથી બચાવી રહી છે. તેમના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. 6. નંબર. દરેક જગ્યાએ માન આપવું. તમે જ્યાં જાઓ ત્યાં ફક્ત માન જ મળે. જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમના માટે અમીરી અને ગરીબીથી કોઈ ફરક પડતો નથી. તેને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈ ઓછી મહેનતથી મોટી સફળતા મેળવી રહ્યું હોય અથવા દરેક સંકટમાંથી સરળતાથી બહાર આવી જાય તો સમજવું કે તે માતા જ છે, તે લક્ષ્મીની દયા છે. આવા લોકો મુશ્કેલીઓમાં પણ હસતા હોય છે અને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહે છે. તેમના જીવનમાં ખરેખર માતા લક્ષ્મીનો હાથ છે. નંબર 7. જો કોઈ દિવસ તમે અચાનક ઘુવડ જોશો તો તે કોઈ નાનીસૂની વાત નથી. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આપણી હિન્દુ માન્યતાઓમાં ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે અને તેમનો દેખાવ એ સંકેત આપે છે કે દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરે આવવાની છે. તેમના આશીર્વાદ તમારા પર વરસવાના છે. નંબર 8. ખાવાની ટેવ. જ્યારે પેટ નહીં પણ આત્મા સંતુષ્ટ થાય ત્યારે ફેરફાર કરો. જ્યારે કોઈ ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યારે ત્યાંના લોકોની ખાવાની આદતો આપોઆપ બદલાવા લાગે છે. એટલું જ નહીં કે તેમને વધારે ખાવાની ઈચ્છા નથી હોતી, પરંતુ તેઓ માત્ર થોડા જ ખોરાકમાં સંતોષ મેળવે છે. અને બીજું શું છે કે તેઓ દવાઓ અને માંસાહારી ખોરાકથી દૂર રહે છે. આ પરિવર્તન માત્ર શરીરમાં જ નહીં પણ આત્મામાં પણ આવે છે. નંબર 9. સપનામાં ધોધ અને પર્વતો જોવું. ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે.
જો તમે તમારા સ્વપ્નમાં ઊંચા પર્વતો અને તેમાંથી વહેતો સુંદર ધોધ જોશો અને જો તમે તેનું પાણી પીશો તો સમજી લો કે તમારું ભાગ્ય હવે તમારો પૂરો સાથ આપશે. આ આવનારી પ્રગતિના સંકેતો છે. અને જો આજે તમારો અભ્યાસ તમારા પરિવારનો સહારો બની રહ્યો છે તો તે કોઈ નાની વાત નથી. આ ભગવાનની દયા છે. અન્યથા ભણેલા ગણેલા લોકો પણ ઘણીવાર ભટકી જાય છે. જેની તબિયત સારી હોય તે દેવી લક્ષ્મીનો ખાસ મિત્ર પણ હોય છે. બીમાર શરીર માત્ર પીડા આપતું નથી, તે ખિસ્સા પણ ઢીલા કરે છે. અને જો સદભાગ્યે તમને એક સારો જીવનસાથી મળી ગયો હોય જે તમને જાડા પાતળા દ્વારા સાથ આપે તો આનાથી મોટી ખુશી કોઈ હોઈ શકે નહીં. નહીંતર જીવન ખોટા સાથી સાથેની લડાઈ બની જાય છે. નંબર 10 વાંદરાઓનું આગમન, દેવી લક્ષ્મીના આશીર્વાદ, સીધો પ્રસાદ. જો તમે પૂજા કર્યા પછી તમારા ઘરની બહાર વાંદરાઓનું ટોળું જુઓ તો આ સીધું હેતે દેવી લક્ષ્મીના આશીર્વાદનો સીધો સંકેત છે. આ વાંદરાઓને પ્રેમથી ખવડાવવું જોઈએ કારણ કે તે તમારી પૂજામાં સફળતાની નિશાની છે. નંબર 11 જ્યારે દેવી લક્ષ્મી સાંભળે છે ત્યારે દેખાતું નીલકંઠ પક્ષી. તમારો દરેક કોલ. જો તમને સતત 3 દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે દેવી લક્ષ્મીએ તમારું સાંભળ્યું છે. તમારી પાસે ટૂંક સમયમાં મોટી ઈચ્છા હશે પૂર્ણ થવાના છે. આ ખરેખર ખૂબ જ સુંદર અને આશાસ્પદ નિશાની છે. તો મિત્રો, જો તમારા જીવનમાં 11માંથી કોઈ એક પણ સંકેત દેખાય છે તો સમજી લો કે તમે એકલા નથી. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આ ચિહ્નો સામાન્ય નથી. આ દેવી લક્ષ્મીની મૌન ભાષા છે જેના દ્વારા તે કહે છે, હું અહીં તમારી સાથે તમારા ઘરમાં છું. પરંતુ યાદ રાખો કે દેવી લક્ષ્મીને જાળવવી તેમને બોલાવવા જેટલી મુશ્કેલ છે. ભક્તિને ક્યારે દેખાડો ન બનાવો અને પૂજાને આળસને ક્યારે સોંપશો નહીં. કારણ કે દેવી લક્ષ્મી તેઓ શબ્દોમાં નહીં પણ લાગણીઓમાં રહે છે. આ માત્ર શબ્દો નથી, આ એક આધ્યાત્મિક આમંત્રણ છે જેના દ્વારા દેવી લક્ષ્મી તમારા જીવનમાં પાછા આવશે. ભક્તો, આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને આસ્થા પર વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો. મિત્રો, અમારી ચેનલ આ વિડિયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતો નથી. જો તમને આજની માહિતી પસંદ આવી હોય તો આ વિડિયો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને બેલ નોટિફિકેશન બધા માટે સેટ કરો. જય શ્રી રામ.